Hello friends, welcome to lecture series. I am Prakash Virja and now the start of question number 7. તો કમ્યુટેટર શું છે કે આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ટ કરવું હોય કે એક સ્થાનમાંથી એક સ્થાન પોઝિશન વેક્ટર છે એક પોઝિશન વેક્ટરને બીજા પોઝિશન વેક્ટરમાં કન્વર્ટ કરવું છે, એક મોમેન્ટમ વેક્ટરને બીજા મોમેન્ટમ વેક્ટરમાં કન્વર્ટ કરવું છે, તો એને શું કહેવાય? તો કમ્યુટેટર. The dynamic variable in quantum mechanics do not in general commute with each other. તો આપણે તમે સામાન્ય જોયા હતા કે x ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ એક્સ આપણે કહી શકીએ, પણ જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સમાં કોઈ બે વેક્ટરો છે કે આલ્ફા ઇન્ટુ બીટા, એ ફંક્શન છે, વેક્ટરને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આલ્ફા. ક્વોન્ટમ મિકેનિક્સમાં અમુક ફંક્શન માટે આવું બની શકે, તો આપણે એને ધ ડિફરન્સ આલ્ફા ઇન્ટુ બીટા minus beta into alpha is called the commutator of alpha and beta. તો જ્યારે alpha into beta is not equal to alpha into beta is not equal to beta into alpha થાય ત્યારે તમે શું કહી શકશો કે alpha minus beta alpha into beta માઇનસ બીટા ઇન્ટુ આલ્ફા એકબીજાના શું છે? કમ્યુટેટર છે એમ કહી શકશો. બ્રેકેટ નોટેશન ઇઝ યુઝડ ટુ ડેનોટેટ ધ કમ્યુટેટર. બ્રેકેટ નોટેશન આપણે લેવું હોય કોઈ પણ બે ફંક્શનનું, તો એને બેને બ્રેકેટમાં લખશું કે બ્રેકેટમાં આલ્ફા એન્ડ બીટા બંને ફંક્શન લીધા છે, તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? આલ્ફા બીટા માઇનસ બીટા આલ્ફા. ઓકે, તો આને શું કહેવાય? એકબીજાના કમ્યુટેટર કહેવાય. ઇન જનરલ ધીસ ઇઝ નોટ ઝીરો બટ ઇઝ અ સમ ન્યૂ ઓપરેટર. બંને ઝીરો થતા નથી પણ કાંઈક નવું ફંક્શન ક્રિએટ કરશે, તો આપણે જોવાનું છે. સપોઝ આપણે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ લઈ એન્ડ બીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ અપોન ડેલ એક્સ લઈ, તો બંનેને આલ્ફા બીટાની જગ્યાએ મૂકી દો અને કાંઈક ઓપરેટર માટે એક ફંક્શન લઈ લ્યો. સાઈ ફંક્શન મેં લીધું છે, તો આલ્ફા બીટા ઇન બ્રેકેટ ઓપરેટ ટુ સાઈ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ replace alpha is x and replace beta del upon del x અને psi ઓપરેટર કર્યો છે, તો આલ્ફા બીટા psi ઇઝ ઇક્વલ ટુ શું થશે? બંનેના તમે લઈ લીજો. હવે ક્વોન્ટમ મિકેનિક્સ માટે બંનેનું જે ઓપરેટર કરે છે psi ફંક્શન, તો એનું સૂત્ર શું થશે કે x ઇન્ટુ ડેલ અપોન ડેલ એક્સ અને ઓપરેટ psi છે, તો એનું ઇક્વેશન શું બનશે? આવું ઇક્વેશન બનશે. x ઇન્ટુ ડેલ અપોન ડેલ એક્સ માઇનસ ડેલ અપોન ડેલ એક્સ ઇન્ટુ એક્સ એનો ઓપરેટ સાઈ. હવે તમારે શું કરવાનું છે? કંઈક ફંક્શનને સરખા કરવા માટે ફર્સ્ટ સ્ટેપ એમને રાખો, એક્સ ઇન્ટુ ડેલ અપોન ડેલ એક્સ. હવે ડેલ અપોન ડેલ એક્સ ઇન્ટુ એક્સને તમારે એક્સ ઇન્ટુ ડેલ એક્સ ડેલ અપોન ડેલ એક્સ બનાવવું હોય તો શું કરશું? માઇનસ એક લગાડવા પડશે. ધીસ ઇઝ અ ક્વોન્ટમ મિકેનિક્સ રૂલ્સ. ઓકે, તો માઇનસ એક તમે આગળ ઓપરેટ કરશો એટલે શું જશે? જે આગળ એકબીજાને ઓપરેટ કરતા હતા, ફર્સ્ટ સ્ટેપમાં શું હતું? એક્સ ઓપરેટ ડેલ અપોન ડેલ એક્સ, અને સેકન્ડ સ્ટેપમાં શું હતું? ડેલ અપોન ડેલ એક્સ ઓપરેટ ટુ એક્સ હતું. તો હવે એક્સ ઓપરેટ ડેલ અપોન ડેલ એક્સ બનાવવું હોય તો આગળ શું કરી નાખવાનું? -1 છે એડ કરવાના છે. તો ફર્સ્ટ ટર્મ એન્ડ લાસ્ટ ટર્મ આર કેન્સલ્ડ, તો શું બનશે? આલ્ફા બીટા સાઈ ઇઝ ઇક્વલ ટુ -1. તો આ શું છે? કમ્યુટેટર બન્યો. કેટલો ડિફરન્સ આવ્યો? આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ બીટા ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1. તો યાદ રાખજો, ધ વેલ્યુ ઓફ કમ્યુટ ઓફ આલ્ફા આલ્ફા બ્રેકેટ બીટા ઇઝ ઇક્વલ ટુ -1. નાવ આપણે હવે અલગ અલગ સમ ઇસ્યુસ્ટેશન કમ્યુટેશન રિલેશન, હવે આપણે કેટલાક ઇલ્યુસ્ટ્રેશન્સ કમ્યુનિકેશન જોવાના છે. કેવા માટે? કે પોઝિશન માટે છે, પોઝિશન મોમેન્ટમ માટે છે, કે મોમેન્ટમ માટે છે, એવા આપણે જોવાના છે. તો ફર્સ્ટ એક્સ બ્રેકેટ ટુ પી એક્સ ઓપરેટ સાઈ. તો એક એક્સ છે એ પોઝિશન માટેનો છે ને પી એક્સ શું છે? ફંક્શન છે, એ મોમેન્ટમ માટેનું ફંક્શન છે. તો એના માટેનું શું થશે? તો યાદ રાખજો, ફર્સ્ટ પોઝિશન હોય અને સેકન્ડ મોમેન્ટમ હોય, તો એના માટેનું આઈ એચ કટ સાઈ ઓપરેટર એટલે સાઈ લેવો પડશે. સાઈ રિમૂવ કરી નાખો તો શું થઈ જશે? એક્સ પ્રી એક્સ બ્રેકેટ
ઇઝ ઇક્વલ ટુ આઈ એચ કટ થશે. રેડી, મિક્સ ઓપરેટર છે. કેમ કે એક છે પોઝિશનનું છે અને એક છે મોમેન્ટમ માટે છે. સેકન્ડ ફર્સ્ટ પી એક્સ છે એન્ડ પ્લસ ફર્સ્ટ પી એક્સ એન્ડ સેકન્ડ એક્સ છે. ફર્સ્ટ મોમેન્ટમ એન્ડ સેકન્ડ પોઝિશન માટેનું. તો શું થશે? માઇનસ આઈ એચ કટ થશે. ઓકે, નાવ થર્ડ પી એક્સ એન્ડ પી વાય આર બોથ ઇઝ અ મોમેન્ટમ ફંક્શન છે. બંને મોમેન્ટમ ફંક્શન તો શું થશે? ઇક્વલ ટુ 0. અને બંને લાસ્ટ એક્સ અને વાય બંને કેવા છે? પોઝિશન ફંક્શન છે. તો બંને કેવા થશે? 0. મોમેન્ટમ કોમ્યુટેટર છે બંને હોય તો શું થાય? 0 થાય. બંને ડિસ્પ્લેસમેન્ટ કોમ્યુટેટર હોય તો શું થાય? 0 થાય. ફર્સ્ટ પોઝિશન એન્ડ સેકન્ડ મોમેન્ટમ હોય તો આઈ એચ કટ થાય. એન્ડ ફર્સ્ટ મોમેન્ટમ હોય સેકન્ડ પોઝિશન હોય તો શું થાય? માઇનસ આઈ એચ કટ. તો આપણે કોમ્યુટેટર છે 2 માર્કમાં પૂછા શકે છે. તો યાદ રાખજો. રિપીટેડ. તો અમુક આપણે ક્વોન્ટમ મિકેનિક્સમાં 2 ફંક્શન હોય, બંને ફંક્શનનો જે મલ્ટીપ્લાય છે એ ઇઝ ઇક્વલ થતો નથી, તો એને શું કહેવાય? કમ્યુટેટર કહેવાય છે. તો કમ્યુટેટર શું છે? આલ્ફા બીટાનો. તો આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ માઇનસ બીટા ઇન્ટુ આલ્ફા કોલ્ડ ધ કમ્યુટેટર ઓફ આલ્ફા એન્ડ બીટા. તો બ્રેકેટ નોટેશન બંનેમાં બ્રેકેટમાં લખવાની ક્રિયા શું કહેવાય? બ્રેકેટ નોટેશન ઇઝ યુઝ ટુ ડેનોટેટ ધ કમ્યુટેટર. આપણે કમ્યુટેટર લખવા માટે એનો બ્રેકેટનો ઉપયોગ કરશું. તો આલ્ફા બીટા બ્રેકેટને એને શું લખશો? આલ્ફા બીટા માઇનસ બીટા આલ્ફા. ઓકે, તો આવા ઘણા ફંક્શનો છે એ આપણે જોવાનું. તો આલ્ફા બીટાનું કમ્યુટેટર શું થાય? -1 થશે. એક્સ પી એક્સનું શું થશે? આઈ એચ કટ થશે. પી એક્સ એક્સનું શું થશે? માઇનસ આઈ એચ કટ થશે. પી એક્સ પી વાય અથવા પી વાય પી ઝેડ અથવા પી એક્સ પી ઝેડ ટૂંકમાં બંને મોમેન્ટમ ના હોય તો શું થાય? 0 થાય. એક્સ વાય હોય, વાય ઝેડ હોય કે એક્સ ઝેડ હોય કે ઝેડ એક્સ હોય એ બધાનું શું થશે? 0 થશે. તો આ છે આપણું કમ્યુટેટર. તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.